કૃષ્ણ અને આજે ધ્રુવનો બર્થડે હતો તો ધ્રુવ માટે હેપી બર્થડે દીધું. ફાઇનલી એટલી રાહ છોડાવીને અત્યારે જ આવ્યા ભેગા આવ્યા તો ખરી ભેગું ધોણી પડે તો આ જનાવર હોય ને ઢોર ઈ હારા હોય એને બધી ખબર પડે કે લાઈનમાં ચાલવું છે એક લાઈનની બહાર નહીં એના મોઢે કે આપણી કરતા ઢોર હારા એને બધી ખબર પડે કઈ લાઈનમાં આ તો કરો ને મેં ક્યાં ના કરી. અમાર બાના હાથના અથાણા બહુ મસ્ત બને. તમે શું કહેવા માંગશો? આ તમારી સાસુ વહુનો પ્રેમ, વાહ શું તમારા બેનો પ્રેમ છે. હું કહું તે દી કઈ મોકલાવતી નથી. બોલો પિન્ટુ એકવાર કીધું તરત મોકલાવી દીધું. અને ડેડીએ સરકારી નોકરી કે ઘરનો ધંધો ઘરનો ધંધો. એમાં પૂછવાનું હોય ધંધો જ કરવાનો આપણે ઘરનો. પછી બાલ મંદિર ઉભી રે બાલ મંદિર વચ્ચે મારે એક પ્રશ્ન પૂછવાનો આવી ગયો તો ધંધો શેનો કરવાનો? ખબર એ તો મોટા થવા છે પછી ખબર. ખટારો કે છકડો? ચકડો બસ ચાલો મારી વાત પણ ચાલ તારો ફેવરેટ યુટ્યુબર કોણ? મિસ્ટર બીસ્ટ. હે ફેવરેટ યુટ્યુબર? મમ્મી મમ્મી. વાહ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ના તો 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે અને આયુષીબેન કરે છે. આજે વરસાદ સવારે જોરદાર હતો તો એ ગઈ નથી સ્કૂલે. અને રુદ્રભાઈ તૈયાર થાય છે. થઈ ગયા તૈયાર? બતાવું. અને હિરેનને પૂછી લે. જય શ્રી કૃષ્ણ હિરેન, કેવું છે? બહુ સરસ. ટાઢું વાતાવરણ. અને ભાતનું પાણી મૂકી દીધું છે, દાળનું પાણી મૂકી દીધું છે, ચા મૂકી દીધી છે અને હિરણને ભાત પલાળ્યા તેનું પાણી કાઢે છે. અને ચલો રુદ્રભાઈ તૈયાર થાય છે સ્કૂલે જવા માટે. અને બોલો બીજું નવીનમાં. રાતે તો ઉઠાડ્યા, કેટલા વરસાદના છાંટા આવતા હતા ત્યાં સુધી નીંદર નહોતી ઉઠતી તમારી. મેં કીધું ઉઠો, બંધ કરો સ્લાઇડર, બંધ કરો સ્લાઇડર, બંધ કરો. બહુ જ હતો, 4-5 વાગે થતા તો થી વરસાદ હતો. અને વારે તો તમારે અલાર્મ વાગે ફોન આવે. ઈ તો રહેવાનું ને, એની વગર તો ધંધો કેમ ન કરશે? અરે અલાર્મમાં ક્યાં ધંધો હોય છે તમારે? ઈ તો હવારે સામાન લેવા જવાનું હા, હતું એ તો ના એ ગયા. ફોન નો એ સારું થયું, એનો ફોન આવ્યો હતો હમણાં. ઈ કે ગાડી અહીંયા પાર્કિંગમાં પડી છે, એમાં હિરણભાઈ સામાન પડ્યો છે, લઈ જાજો. ઈ કે બપોરે સવારે વરસાદ હતો ને એટલે ઈ કે મેં તમને ફોન ન કર્યો. તારા પાપડ આવ્યા છે, મગાવ્યા હતા. પાપડો વરસાદના લેવા જાય પલરી ન જાય પછી? વરસાદમાં પલળી જ જાય, પણ વરસાદ અમારે હતો ય એવો. શું કરવાનું? સરસ, ચાલો ચા થઈ ગઈ છે આપણી. મસ્ત મજાની ચા નાસ્તો કરી લઈએ આપણે. અને મેનુ તો પૂછતા ભૂલી ગયા છે. શું છે તમારું મેનુ આજે? આજે જે ભરેલા રીંગણ બટાકા, વાહ, દાલ ભાત, તો અમારે ટ્રેન આવી અત્યારે બોટાદ, બોટાદ, ભાવનગર, અમદાવાદ. અને રુદ્રભાઈ પણ જો નાહી ગઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. ઠંડી બહુ છે. ઠંડી બહુ લાગી, વાળમાં ધક્કે બાકે નાખો. હાલો, થર્મોમીટર રેડી છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સરસ, ચાલો હવે અમે ચા નાસ્તો કરી લઈએ. રુદ્રભાઈને પણ મસ્ત કંઈક ખવડાવી દઈએ. એને હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જશે ને બધું. આવી તો 10 વાગ્યા. આ પણ તો એ 10 વાગે તોય તારું 10:30 તો માં નાસ્તો પૂરો થશે. સરસ, ચાલો ચા નાસ્તો કરી લઈ પછી પાછા મળીએ. ચલો તો ફાઇનલી અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા નાસ્તામાં છે ચા અને તોસપટ્ટી અને ગાંઠિયા ઘણું છે, પણ જેને જે ખાવું હોય. આપણે મને ચા ટોસ ભાવે. હવે ચા ટોસ ખાઈ લીધું. એ તો ઓપ્શન માં તો તો ગાંઠિયા જ ખાઈ પછી. એ પણ તો જે ઈચ્છા હોય ખાઈ લેવાના. એ રુદ્રભાઈ, તમારું શું કેવું છે? બસ બોલો, અમે તો કઈ કઈશ બહુ ઠંડી છે, રહેવાતું નથી. બ્લેન્કેટ ઓલી જાગે મોટું છે ને, આપણે ચારેને આવી જાય. મારું સ્વેટર પડ્યું હતું બહાર. એ પહેરી જાજે. રુદ્રભાઈ ઠંડી બહુ લાગે છે એટલે મેં કીધું એ પહેરી જશે તું એમ. જતી કરે બે જતી ક્યાં કરું? તું કે ઠંડી લાગે છે મને? ઓપ્શન આપી હતા ને. ઓપ્શન આપું છું. ચલો એ કોઈ સ્કૂલ જ ના છે, સાથે તે ઘરે બેઠો રહો. તું રોટલી કરું જગ્યાએ સ્કૂલે વહી જવાનું. મને ના તો આમાંથી બીજી કપડાનું ઘર નહીં. સરસ, ચાલો ચા નાસ્તો કરી લઈએ. 11:30 જેવો સમય થઈ ગયો છે ને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. હેલો
નાસ્તા બોક્સ ઓર્ડર બેગ લઈ લીધું, બધું કમ્પ્લીટ, હોમવર્ક કમ્પ્લીટ. ઓકે સરસ, ચાલો જય શ્રી કૃષ્ણ, બાય. પાણીમાં હા, પાણીમાં નો હાલતો બેટા, સોક્સ ને શૂઝ બધું ખરાબ થશે ને એટલે. બાય. થોડું કામ પણ છે એટલે લઈ આવીએ. અને ટિફિનનું કામ પતી ગયું છે, ઘરનું કામ અડધું પત્યું છે, અડધું બાકી છે. હમણાં આવીને પછી ફટાફટ કામે કરી દીધું. રાતે જોરદાર વરસાદ હતો, અત્યારે તો થોડો તડકો છે. અને ચલો ચલો જ્યાં જઈશું ને હું તમને બતાવીશ કે કોઈ જગ્યાએ ટિફિન આપણે આપવાનું છે. જણાવેલા રહેજો. ચાંગોદરનો ટ્રાફિક, ચાંગોદરની બહાર. પહોંચી ગયા છીએ કેનાલે. હિરણની રાહ જોઈએ છે, હિરણ ક્યારે આવે. મેં આવ્યું હા, એપ્રિલ ફૂલ નથી હતા. અને અમે લોકો હાઈવે એકદમ ટચમાં છીએ, નજીક જ છીએ. સનાથલના પાટીઓ નહીં? સનાથલના પાટીઓ ઊભી ગયા છે. હિરણની રાહ જોઈએ છે, હિરણ આવે એટલી વાર. ના સમજી લેવાનું ફ્રોડ કર્યું. ના ફ્રોડ તો ન કરે. રાતે હતો વરસાદ, તો વાતાવરણ સરસ છે નહીં? એનો નિયમ થઈ ગયો. એટલે રાતે રાતેનો નિયમ થઈ ગયો. જવાનો ટાઈમ થાય વરસાદ આવે તો સ્કૂલનો ટાઈમ થાય વરસાદ આવે તો વરસાદે મને કીધું કે સ્કૂલે નહીં જવાનું. હા સારું, ચલો હિરેન આવે પછી મળીએ. ફાઇનલી એટલી રાહ જોડાવીને હિરેન અત્યારે જ ભેગા આવ્યા. ભેગા આવ્યા તો ખરી ભેગું ધોણે પડી. બે તો એના પોસ્ટ કરાવી દીધા ને ત્રણ કરવાના. ખબર કેવી પડે કે અહીંયા લાઈનમાં ના જવાનું. આપણા કરતા તો આ જનાવર હોય ને ઢોર ઈ હારા હોય, એને બધી ખબર પડે કે લાઈનમાં ચાલવાનું છે. એક લાઈનની બહાર નહીં, એના મોઢે કે આપણી કરતા ઢોર હારા. એને બધી ખબર પડે કઈ લાઈનમાં હાલવાનું. ચારનું એટલું ટ્રાફિક છે તો જો બધા એક જ લાઈનમાં ચાલે છે. ભાઈ કહેતાય નથી કામ આલો કામ આલો. ઈ કે તો સાંભળે ને, જાતા હોય ખબર હોય એને. તારી જેવા છે, ઈ કે તો સાંભળે ને, ઈ ઈશારાથી આપણી ખબર પડે એમ કરતા હોય ને એ જ સાંભળે. આપણે ગાયને શું શું કરે તો સાઈડમાં હટી જાય છે. અને મને નથી કેવું કાંઈ, પણ હિરણને દુઃખ લાગી જાય. ફેમિલી વિશે કહું તો એટલે આમ ન કહેવાય. એમ કહીને કહી દીધું. બહુ લાંબુ થઈ ગયું. સારું ચલો રાખીએ, આપણે સામાન લઈ આવીએ પછી ઘરે જઈને મળીએ પાછા. ચલો 2 વાગી ગયા છે. ફાઇનલી અમે લોકો સામાન લઈને ઘરે આવી ગયા છે. અને હિરણ શું કરે છે? તમે શું કરો છો? હા, ઘરેથી પાપડ આવ્યા થી શેકું છું. તો એને શું મુહૂર્ત કરી દીધું પાપડ પાપડ એટલે પાપડ વગર હાલે નહીં આપણે. શું મુહૂર્ત કરી દીધું એને પાપડનું. સરસ, ચાલો ઓલી બે કઈ લઈ લે અથાણા કાઢવા. એ સાફ કરવી પડશે પહેલા. ચલો સામાન આવી ગયો છે અને અથાણા પણ આવી ગયા છે આપણા. આવી રીતે અથાણા ખોલે છે ઘરેથી. ચલો જમવા બેસી પછી પાછા કન્ટિન્યુ થાય. બેને 2 જેવો સમય થઈ ગયો છે અને ઘરેથી અથાણા, પાપડ ને દાળ ને એવું બધું આવ્યું છે. કયા કયા અથાણા હતા? એક ગળ્યું હતું, એક તીખું હતું, હા ઈ છે, અને એક આ મેથીનું, ચણા મેથીનું. અને આજે અમે નવી બહેણી લીધી હતી મોલમાંથી. શુભ મુહૂર્ત. આજે લાવ્યા હતા મોલમાંથી મુહૂર્ત અત્યારે છે કાલે સવાર. વર્ષ દીમાં થઈ ગયું. આ તો કરો ને, મેં ક્યાં ના કરી. અમારા બાના હાથના અથાણા બહુ મસ્ત બને. તમે શું કહેવા માંગશો? મેં તો ખાધા નાનપણથી, એટલે મને ખબર જ હોય. 2 શબ્દ કઈ બોલો. વખાણ આમ. વાહ 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 વાહ. આટલી બાપા. જો આ પેકિંગ, જો આપણું આ ગામડાની સિસ્ટમ જો આવ્યું છે. હા, બાઈ જ કહેતા હતા. કેટલું પેકિંગ છે. એ કે 3-4 કોથળીઓ નાખીશ કે આ પલળે નહીં ને વરસાદના. 3 તો કીધું 3 કોથળી. બાઈ જ કહેતા 3 કોથળીઓ પેકિંગ કરીને મોકલું છું મેં. આવી ગયું જો મારું ફેવરિટ. રેડી? ગળ્યું કેવું છે આમાં? ગળ્યું નહીં આ છે આ.
એ ખબર નહીં શાખી લેવાનું આ ગળ્યું હે આ આને તો તીખું આમાં જ નહીં રહેવા છે દઈએ ને બરોબર ને જો તો મેં છે ને મારા સાસુમાને કીધું તું કે હું સાસુમાં તો નથી કહેતી મમ્મી જ કહું છું તો મમ્મીને તો કીધું તઈ તું મમ્મી જ કે ને કે મમ્મી મારી હાટું અથાણું મોકલાવજો કેરીનું કારણ કે એ સરસ બનાવે ગળ્યું અથાણું તો જોઈને 3 બહેણી મારા માટે મોકલાવી હવે હિરણનું એકેય નથી અમારા વાહ છે. માં તમારી દીકરીના. સાસુ વહુનો પ્રેમ વાહ શું તમારા બેનો પ્રેમ છે હું કહું તેથી કઈ એ મોકલાવતી નથી બોલો પિન્ટુ એકવાર કીધું તરત મોકલાવી દીધું અને ડેડીએ 5 થી 6 વખત કીધું છે વારે વારે મોકલાવવું હોય તો શું કહેશો તમે કઈ તો દીધું ચાલો જો તો અથાણા હિરેન છે ને નાની બહેણીમાં ટ્રાન્સફર કરે છે આ અમે મોલમાંથી લાવ્યા હતા એ અને 3 જાતના અથાણા મમ્મીએ મોકલાવ્યા છે તો મમ્મીને થેન્ક યુ સો મચ મમ્મી જો આ ભલે આપણે પંજાબી ગમે type નું છે, જો મોઈએ આપણે ગમે આમાં બધું mix. કેરળા, બોલીએ ગુંદા. તમે મને કહો કે હું મેં તો તમને કોઈ દી નહીં કીધું હોય, તમે જ મને કીધું હશે પણ તોય હું આભાર માનું છું તમારો કે તમે મેં કીધું એકવારમાં તમે મને અથાણું મોકલી આપ્યું સરસ થેન્ક યુ સો મચ ચલો તો અમે લોકો હવે જમી લઈએ આ મસ્ત જમીને છે પછી મળીએ મરચા કેરડા ગુંદા ગાજર કેરી પંજાબી આમાં છે. બધુંય છે મિક્સ છે મિક્સ છે Mix આ અથાણું મજા આવશે છે. ખાવાની નહીં આવી નીચેથી જોડાય નીચે ચલો તો ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે રીંગણ બટેકા ભરેલા નું સબ્જી રોટલી અને 2-3 જાતના અથાણા ઓનિયન છાશ એન્ડ પાપડ તો ચલો બધા જમવા ફટાફટ આવી જાઓ ચાલો જમવા ચલો જમી લઈએ પછી પાપડ પાછા પતી મળીએ ગયો જમી લઈએ પછી પાછા મળીએ ચલો 10:30 જેવો સમય થઈ ગયો છે ને આજ તો અત્યારે છેક જમવાનો વારો આવ્યો નહીં સર કારણ કે આજ મોડું થઈ તો ગયું. સવારનું શેડ્યુલ જ એવું થઈ ગયું હતું ને કે વાત જ ના પૂછો હાવ આમ કહેવાય ને કે પાછું પાણી નહોતું અને આજ તો પાણી વાસણ નહોતું નહોતા એટલે વાસણ બપોરના ને અત્યારના ભેગા થયા હતા વાસણ કઈ સા ટિફિનનો કઈ સા સાફ સફાઈ કરી અને પછી છેક જમવા બેઠા ચાલો જમવા જો છોકરાઓ કેરી ખાય છે અને દાળ ભાત શાક અને રોટલી ફૂલ ડીશ છે ચાલો વારું કરવા હા ચલો તો અમે લોકો જમી લઈએ પછી પાછા મળીએ આપણે ચલો આપણે રુદ્રને છે ને આજે પૂછીએ નવી કેમ છે હું એને 2 વસ્તુ પૂછીશ એને 2 ઓપ્શન એક ઓપ્શન આપીશ અને પૂછીશ ખાલી એમ જ તારે જે વસ્તુ તને ગમતી હોય ને એ તારે યસ કહેવાની યસ મીન્સ કે ખાલી આમ જ યસ કહેવાની એમ કે આ એમ બરોબર હાલ તને પૂછું પીઝા કે ઢોસા પિઝા ભાખરી કે રોટલી ભાખરી ફ્લેટ કે બંગલો બંગલો સુપરા કે કિયા સુપરા સરકારી નોકરી કે ઘરનો ધંધો ઘરનો ધંધો એમાં પૂછવાનું હોય હે? ધંધો જ કરવાનો આપણે ઘરનો પછી ડેડી બાલ ગમે, મંદિર મમ્મી ગમે. ઉભી રે બાલ ઉભી રે, મંદિર એક મિનિટ, એક- વચ્ચે મારે એક પ્રશ્ન પૂછવાનો આવી ગયો તો ધંધો શેનો કરવાનો ખબર એ જ મોટા થવા દે પછી ખબર ખટારો કે છકડો ચકડો બસ 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 ચલો ચકડો ચકડો હાલો હવે પછી આપણું કન્ટિન્યુ કરવાનું છે આપણે ચલો બોલો બોલો સ્કૂલ કે કોલેજ નો એક બી એક મિનિટ. ભણવાની વસ્તુ તો એ હે જ નહીં ભણવાનું નહીં એવું 2 માંથી એક તો ચોઈસ કરવી પડશે ને સ્કૂલ સ્કૂલ બરોબર છે કોલેજ નથી જવું ને કોલેજ નથી જવું જાનવન ભાઈ એના વગર ભણતો રહું છું હા. બોલ ને ભાઈ પછી ક્રિકેટ કે વોલીબોલ ક્રિકેટ એનું પૂછવાનું હોય ખાસ તો પછી જીન્સ કે સાદા કપડાં જીન્સ તો ઉપર કરી બહુ ના હોય સાદા કપડા જીન્સ જ ઉપર પહેરીશ તો સાદા મારી જેવો જ છે ઈ. સરસ ચાલો પછી હું ગમું કે ડેડી બંને અઘરો સવાલ પૂછી લીધો એમ કહી દેવાનું બંને ના ઇક્વલ ઇક્વલ એમ ના જવાબ એક જ દેવાનો હોય. 50-50 નહીં 50 હારું હોય બા કે દાદા 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 દેવ કે દુર્વા બુદ્ધિ દુર્વા આયુષી કે દુર્વા આયુષી
ડેડી કે મમ્મી? ઇક્વલ ઇક્વલ. એમ તો કન્ફ્યુઝ થાય. ચાલો પછી તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ? મારો શું ફટાફટ જવાબ આપવાનો. ફટાફટ જવાબ દઈ દે. મારો બેસ્ટ ફ્રેન્ડ દિશાન. દિશાન. ઓકે. પછી તારા બેસ્ટ ટીચર કોણ? એ હાય ફોરમ ફોરમ ટીચર. ઓકે. તારી સૌથી ફેવરિટ જગ્યા કઈ? હાય દુબઈ દુબઈ. અરે તું ગયો નથી તો દુબઈ નું શું કામ? પણ એમ નહીં, તું દુબઈ ગયો નથી તો દુબઈ નું શું કામ? કે જ્યાં તું ગયો હોય ને એનું ફેવરિટ જગ્યા કઈ છે? દુબઈ દુબઈ કા તો આપણું અમદાવાદમાં રિવરફ્રન્ટ. ચાલ તારો ફેવરિટ યુટ્યુબર કોણ? મિસ્ટર બીસ્ટ. હે ફેવરિટ યુટ્યુબર? મમ્મી. મમ્મી. વાહ. પછી મારો દીકરો હે, ખબર? તો પછી સરસ. ચાલો તો હવે આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ. ચલો તો અત્યારે વાગી ગયા છે 12:30 અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ના ભૂલતા. ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા અને એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને આજે ધ્રુવાનો બર્થડે હતો તો ધ્રુવ માટે હેપી બર્થડે દુર્વા દીદી.